8 મે ઉત્તરકાશી 6 લોકોના મોત, 17 મે કેદારનાથમાં એર એમ્બ્યુલન્સની ઇમરજન્સી લેન્ડિંગ, 7 જૂન રુદ્રપ્રયાગમાં ક્રેશ લેન્ડિંગ, 15 જૂન કેદારનાથ ખીણ 7 લોકોના મોત। ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર ક્રેશના કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે। चढ़पाया घर चढ़ा जाते तो हेली बंद हो गई थी, हमको किस तरह उतारते ये सोच करके हमारी रूह कांपती है। इसलिए बोले बाबा को लाख लाख धन्यवाद, उन्होंने अपने भक्त की लाज बचाई। 15 જૂનના રોજ ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં યુપીના રામપ્રકાશ શ્રીવાસ્તવ પણ જવાના હતા, જે તેમણે ગુપ્ત કાશી લઈ જવાનું હતું, પરંતુ તે પહેલા જ ક્રેશ થઈ ગયું। चारधाम यात्रा के शुरुआती 40 दिनों में 5 हेलीकॉप्टर दुर्घटनाओं के बाद उत्तराखंड की हेली सर्विसेज सवालों के घेरे में है। आखिर इन बड़ी घटनाओं की वजह क्या रही, ये जानने के लिए हमने उत्तराखंड सरकार के अधिकारी, एविएशन और एनवायरमेंटल एक्सपर्ट से बात की। સમુદ્રની સપાટીથી 3500 મીટરની ઊંચાઈ અને ઝડપથી બદલાતા હવામાનને કારણે કેદારનાથમાં હેલિકોપ્ટર સેવાઓ દેશની સૌથી જોખમી ઉડાનોમાંથી એક છે। 15 જૂને આર્યન એવિએશનનું હેલિકોપ્ટર ક્રેશ થયું। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની શરૂઆતની તપાસમાં બહાર આવ્યું કે લો વિઝિબિલિટી હોવા છતાં હેલિકોપ્ટરે ટેક ઓફ કર્યું હતું। ક્રેશ બાદ એવિએશન મંત્રાલયે આર્યન એવિએશનની ચારધામ સાથે જોડાયેલી તમામ સેવાઓ સ્થગિત કરી દીધી હતી। કેદારનાથમાં સૌથી વધુ એર ટ્રાફિક લોડ છે। અહીં ગુપ્તકાશી, ફાટા સિરસી અને સહસ્ત્રધારા જેવા સ્થળોએ 9 એવિએશન કંપનીઓ હેલિકોપ્ટર સેવા આપે છે। ઉડાન માટે આ બધાના રૂટ નક્કી છે, પરંતુ ઈંધણ અને સમય બચાવવા માટે હેલિકોપ્ટર કંપનીઓ નિર્ધારિત ઊંચાઈથી નીચે ઉડાન ભરે છે। સામાન્ય રીતે ગુપ્તકાશી કે ફાટાથી કેદારનાથ હેલિપેડ સુધી પહોંચવામાં 15 થી 20 મિનિટ લાગે છે, પરંતુ સિંગલ એન્જિનવાળા હેલિકોપ્ટર આ અંતર માત્ર 7 મિનિટમાં પૂરું કરી લે છે, જે ડીજીસીએના નિયમોનું। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।